નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું। વિડીયો વધુમાં વધુ શેર કરજો, દરેક ખેડૂત સુધી આ વિડીયો પહોંચવો પડે। આમ તો ગુજરાતની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતો માટે આટલા મોટા રાહત પેકેજની જાહેરાત કરી છે, 10,000 કરોડની। આપણને એમ થાય કે ભાઈ ચલો સરકારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી તો ખેડૂતો માટે જાહેરાત કરી, પણ આની પાછળનું મુખ્ય કારણ તમે જુઓ દોસ્તો। આજે ખેડૂતો એક થયા, ખેડૂતોએ માંગણીઓ કરી, ખેડૂતોની મોટી મોટી મહાપંચાયતો યોજાઈ, એટલે સરકારની આંખ ઉઘડી કે સરકારને એમ થયું કે કંઈક ને કંઈક હવે આ ખેડૂતોને આપવું પડશે, નહીતર આવનારી ચૂંટણીમાં આપણને કંઈક ને કંઈક મોટી તકલીફ થશે। પણ કહેવાનો મારો મતલબ એ છે કે તમે વિચાર કરો, આ ખેડૂત મહાપંચાયત જે યોજાય, એ ખેડૂત મહાપંચાયતની અંદર લગભગ 50 થી 60 હજાર જેટલા ખેડૂતો ભેગા થયા હતા। એના કરતા કદાચ વધારે થયા હોય તો એ ના નહીં, પણ વિચાર આપણે એટલો કરવાનો છે દરેક ખેડૂત મિત્રોએ કે 40-50 હજાર કે 60 હજાર ખેડૂતો જો એકઠા થાય તો આ કોઈ પણ સરકાર હોય, કોઈ પણ સરકાર સત્તામાં હોય તો એમને ઝૂકવું જ પડે। અને આજે એ સાબિત થઈ ગયું। એ સરકારે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું। ગુજરાતની અંદર કદાચ એવું કહી શકાય કે આજ સુધીનું મોટામાં મોટું પેકેજ આ છે કે જે ખેડૂતો માટે આ સરકારે જાહેર કર્યું છે। હવે આપવાનું ક્યારે છે એ આગલા દિવસોમાં સરકાર જણાવશે, પણ કહેવાનો મારો મતલબ એ છે દોસ્તો કે આમ આદમી પાર્ટી ફક્ત નિમિત્ત બની છે। આમ આદમી પાર્ટી ફક્ત નિમિત્ત બની છે। કરદા પ્રથા થતી હતી ત્યારે રાજુભાઈ કરપડાએ જે રીતે બોટાદની અંદર ખેડૂતોનું જે આંદોલન કર્યું, ત્યાર પછી રાજુભાઈ કરપડાને જેલમાં પૂર્યા, ત્યાર પછી મહાપંચાયત યોજાય, એ મહાપંચાયતની અંદર ખેડૂતો એકઠા થયા, સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો એકઠા થયા, ખેડૂતોએ પોતાની તાકાત બતાવી, ખેડૂતોએ પોતાની અંદરનો જે ડર છે એ ડરને કાઢી નાખ્યો અને નક્કી કર્યું કે આજે હવે અમારે કોઈ પણ જાતના ડર વગર આ સરકાર સામે મોરચો માંડવો જ પડશે। ત્યારે આ ખેડૂત મહાપંચાયતની અંદર ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા, પ્રકાર પ્રકારના આંદોલનો થયા। ત્યાર પછી સરકારને એમ થયું કે હવે આ ખેડૂતોને સહાય કરવી પડશે, એટલે આમ આદમી પાર્ટી ફક્ત નિમિત્ત બની છે। પણ ખેડૂત મિત્રોને મારે એટલું કહેવું છે કે આજે તમે જો જોયું હોય તો તમારે આ વસ્તુ પરથી એક જ વસ્તુ શીખવાની છે કે તમારા હક અધિકાર માટે તમારે કાયમને માટે જો એકઠા થવું પડતું હોય તો પછી આ સરકારને આવનારી ચૂંટણીમાં જીતાવી અને તમે શું કરશો? વળી પાછું માવઠું થશે, કમોસમી વરસાદ થશે, વળી પાછી તમારે સહાયની જરૂર પડશે, વળી પાછું સરકાર સામે તમારે હાથ લાંબો કરવો પડશે, વળી પાછું આમ આદમી પાર્ટી તમારી વારે આવશે, વળી પાછા તમે સરકારની સામે મોરચા માંડશો, ત્યારે સરકાર કંઈક ને કંઈક એવું પેકેજ જાહેર કરશે। એટલે આનો સીધો મતલબ એ છે કે જ્યારે ખેડૂતોને નુકસાન થાય છે ત્યારે આ સૌરાષ્ટ્રના હોય કે ગુજરાતના ખેડૂત હોય કે અન્ય કોઈ પણ રાજ્યના ખેડૂત હોય, એમને સરકાર પાસે ભીખ કેમ માંગવી પડે છે? આજે ઉદ્યોગપતિના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવે છે, 16 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કરવામાં આવે છે, ત્યારે તો કોઈ પણ પ્રકારનો સર્વે જોવામાં આવતો નથી, કોઈ પણ પ્રકારના ફોટો સેશન લેવામાં આવતા નથી, કોઈ પણ પ્રકારના એ વેપારીઓ હોય કે બિઝનેસમેનો હોય, ઉદ્યોગપતિઓ હોય, એમની પાસે ડોક્યુમેન્ટ્સ માંગવામાં નથી આવતા। બસ સીધો આંકડો જાહેર થાય છે કે 16 લાખ કરોડ માફ। તો પછી ખેડૂતો માટે 10,000 કરોડના પેકેજમાં આટલા બધા સર્વે, આટલા બધા નાટકો કેમ? ખેડૂત કંઈક ને કંઈક મજબૂર છે, બોલી નથી શકતો, ખેડૂત કંઈક ને કંઈક ડરે છે, આ સરકારને ખબર છે। એટલા માટે જ્યારે ખેડૂતોને સહાય કરવાની હોય છે ત્યારે આ સરકાર પ્રકાર પ્રકારના નાટકો કરે છે। કૃષિ મંત્રી આવશે, ગૃહમંત્રી આવશે, મુખ્યમંત્રી આવશે, ફલાણો મંત્રી આવશે, ઢેકડો મંત્રી આવશે, તમારી વાડીની અંદર ફોટાઓ પણ આવશે। જોકે બધું જાણે છે કે માવઠાને કારણે પાક ધોવાઈ ગયો છે, કોઈ પણ ખેતરમાં વધ્યું નથી, માત્ર ને માત્ર નુકસાન નુકસાન ને નુકસાન।
એમ છતાં પણ આ સર્વેના નાટકો કરે છે. પણ જયારે ઉદ્યોગપતિઓની લોન માફ કરવાની તો કોઈ જાતનો સર્વે નહીં. એટલે વિચાર કરો દોસ્તો, તમે આ 10,000 કરોડનું પેકેજ જે જાહેર થયું છે, આમ આપણે ગણીએ તો સમગ્ર ગુજરાતની અંદર માવઠાને કારણે જેટલા ખેડૂતોને વધુમાં વધુ નુકસાન થયું છે, એનો આપણે જો સર્વે કરીએ તો કદાચ 35-40 હજાર કરોડ કરતા વધારે નુકસાન થયું છે. એટલે આ 10,000 કરોડનું પેકેજ આપણે 40,000 કરોડની સામે આપણે સરખાવીએ તો માત્ર ને માત્ર ચોથા ભાગનું પેકેજ જાહેર થયું છે. અને એ પણ હજી ખેડૂતોના ખાતામાં પૈસા આવ્યા નથી, ખાલી જાહેર કર્યું છે. ખેડૂતોને આ લોકો જાણે આપણને એમ લાગે કે લોલીપોપ આપતા હોય, ખેડૂતોને ભીખ આપતા હોય, એવી રીતે છેલ્લા 7 દિવસથી સર્વેના નાટકો કરે છે. આજે અમે પેકેજ જાહેર કરશું, કાલે જાહેર કરશું, આજે ખાતામાં આવશે, 2 દિવસ પછી ખાતામાં આવશે. ક્યાં સુધી આ સરકાર સામે તમારે હાથ ફેલાવાનો? તમે વોટ આપો છો, ત્યાર પછી એ લોકો સત્તામાં આવે છે, એર કન્ડિશન ઓફિસમાં બેસી અને મજાનો પગાર લે છે. જ્યારે ખેડૂતોને દેવાના આવે ત્યારે સર્વેના નાટકો થાય છે, ફોટા સેશનો પડે છે, ફલાણો મંત્રી આવે, ઢેકણો મંત્રી આવે. તો પછી હવે આ ખેડૂતોએ સુધરવું છે કે પછી આની આજ પરિસ્થિતિમાં જીવવું છે કાયમને માટે? આની આજ પરિસ્થિતિમાં જીવવું છે. પાર્ટી ચાહે કોઈ બી હોય, સત્તા પક્ષમાં પાર્ટી ચાહે કોઈ બી હોય, પણ જ્યારે ખેડૂતોનો સવાલ આવે, ખેડૂતોને વળતર ચૂકવવાની વાત આવે, ત્યારે જે પાર્ટી નાટકો કરતી હોય, ફોટા પડાવવાના, સર્વે કરાવવાના, આ તે બીજા ત્રીજા નાટકો કરતી હોય, તો એ જ સમયે ખેડૂતોએ આ પક્ષને ઓળખી લેવો પડે કે અમને જ્યારે આપવાનું છે ત્યારે પ્રકારના નાટકો કેમ? ઉદ્યોગપતિને આપવાનું હોય તો સીધું જ માફ થઈ જાય છે. આવું કેમ? ખેડૂત ટેક્સ નથી ભરતો એટલા માટે? તો ખેડૂતને તમે પાકમાં આ બધું ખેડૂતના પાકમાં તમે દવા કરી લો છો, કદડો કરી નાખો છો, પછી દવાના ભાવ વધારી દો છો, બિયારણના ભાવ વધારી દો છો, ડીઝલના ભાવ વધારી દીધા. તો ખેડૂત તો ત્યાં જ છે, ખેડૂતની પરિસ્થિતિ ત્યાં જ છે. 40 વર્ષથી ખેતી કરતો ખેડૂત આજે પણ તમે કદાચ જુઓ તો એનામાં થોડો ઘણો કદાચ સુધારો થયો છે. બાકી એને મોટા બંગલા, મહેલો નહીં ઉભા કરી લીધા હોય, પણ એની જગ્યાએ કોઈ ઉદ્યોગપતિ હશે તો 40 વર્ષમાં ક્યાંથી ક્યાં પહોંચી ગયો હશે. અને ઘણી બધી વખત એમણે લોનો પણ માફ કરાવી છે, સરકારે પણ એમની લોન માફ કરી છે. એટલે જ્યારે ખેડૂતોને આપવાનો પ્રશ્ન આવે છે ત્યારે આ સરકાર નત નવા ફંદાઓ કરે છે. તો આ વાતથી ખેડૂતોએ એટલી ખાસ નોંધ લેવાની જરૂર છે કે અમને આપવાનું હોય તો સરકાર પાસે પૈસા નથી, ઉદ્યોગપતિને આપવાનું હોય તો તિજોરીઓ ભરી છે. એટલે આવનારી ચૂંટણીમાં દરેક ખેડૂત જાગૃત બનજો, નહીતર આ જ પરિસ્થિતિમાં છેલ્લા 30 વર્ષથી તમે જીવતા આવ્યા છો અને હજુ પણ આ જ પરિસ્થિતિમાં તમારે જીવવું પડશે જો ભૂલથી પણ તમે કમળના બટન દબાવ્યા તો. વિચાર તમારે કરવાનો છે કે તમારા ભવિષ્ય સારા બને, તમારી આવનારી પેઢીના ભવિષ્ય સારા બને, તમારા બાળકોને સારું શિક્ષણ મળે, સારી સુવિધાઓ મળે. તો એના માટે તમારે શું કરવાનું છે? 30 વર્ષથી તમે આ ભારતીય જનતા પાર્ટીને જોઈ લીધી છે. હવે કોઈ બીજી પાર્ટીને આપણે એક મોકો આપવો છે કે નથી આપવો કે શું કરવું એ તમારે જોવાનું છે. પણ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી સૌરાષ્ટ્રનો ખેડૂત હવે જાગૃત બની ગયો છે. હવે સૌરાષ્ટ્રના ખેડૂતની અંદર એક એવી હિંમત આવી ગઈ છે કે અમારા હક, અમારા અધિકાર માટે સત્તા ચાહે કોઈ પણ નહીં હોય, અમે રસ્તા પર ઉતરશું, અમારો હક અને અધિકાર લઈને રહીશું. આ વિડીયો વધુને વધુ શેર કરો, દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચે અને દરેક ખેડૂત જાગૃત બને કે આવનારી ચૂંટણીમાં આપણે કઈ પાર્ટીને પસંદ કરવી છે એ ખેડૂત વિચાર કરે. જય જવાન, જય કિસાન.